મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં જે એનમું પદ શોધવાના એક્ઝામ્પલ આવે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ ચલો સૌપ્રથમ ફોર્મ્યુલા. તો અહીંયા ફોર્મ્યુલા છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. તો આ ફોર્મ્યુલા શું કહેવાય છે? અહીંયા an છે એ એનમું પદ દર્શાવે છે, એ છે એ પ્રથમ પદ દર્શાવે છે અને n છે જે તમારે પદ શોધવાનું છે એ પદનો નંબર શોધવો બતાવે છે. અને ડી તો કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, એટલે કે બે ક્રમિક બીજું અને પહેલા પદનો તફાવત, ત્રીજા અને બીજાનો તફાવત, આ રીતના કોઈ પણ તમે બે પદો લઈ અને એનો ક્રમિક તફાવત જે છે એ ડી બતાવે છે. તો આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો સ્વાધ્યાય 5.2 એક્ઝામ્પલ નંબર 2 સમાંતર શ્રેણી 10 7 4 ડેશ ડેશનું 30મું પદ શોધો. અહીંયા જે સમાંતર શ્રેણીમાં આપ્યું છે તો સૌપ્રથમ જે કિંમત આપી છે એ એની થશે, એટલે કે એ બરાબર થશે 10. હવે આપણે શોધવાનું છે તફાવત. તો તફાવતમાં શું કરવાનું છે? બીજામાંથી પહેલું પદ અથવા ત્રીજામાંથી બીજું પદ કોઈ પણ પદ બાદ કરી શકીએ. તો આપણે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો ડી બરાબર 7 માઇનસ 10, એટલે જવાબ આવશે -3. તો ડી બરાબર થશે. આ કયા નંબરનું પદ શોધવાનું છે? 30મું. તો એનની કિંમત કેટલી થશે? 30. તો 1 2 અને 3 કિંમતો મળી ગઈ. હવે આપણો ફોર્મ્યુલા છે એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. તો એની જગ્યાએ આવશે 30, કારણ કે આપણે 30મું પદ શોધવાનું છે. એની જગ્યાએ આવશે 10, એની જગ્યાએ આવશે 30 અને ડીની જગ્યાએ આવશે -3. તો 10 પ્લસ 30 માઇનસ 1 એટલે 29 અને -3. 10 માઇનસ 29 ગુણ્યા 3 કરીએ તો 87 થશે અને પ્લસ માઇનસ શું થશે? માઇનસ. 10માંથી 87 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 77. તો એ 30ની કિંમત કેટલી આવશે? 77. પણ કેવા 77? માઇનસ, કારણ કે અહીંયા 87નું ચિહ્ન કેવું છે? માઇનસ. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. શ્રેણી આપેલી છે 7 13 19 ડેશ, એમાં પદ આપ્યું છે 205. શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. તો આ બે એક્ઝામ્પલમાં ફરક એટલો છે કે આમાં 30મા નંબરનું પદ શોધવાનું હતું, આમાં છેલ્લું પદ તમને આપી દીધું છે તો પદોની સંખ્યા શોધવાની છે, એટલે કે n શોધવાનું છે. શું શોધવાનું છે? n શોધવાનું છે. તો અહીંયા પહેલું પદ જે a બરાબર 7 થશે, પછી તફાવત તો બીજો પદ માઇનસ પહેલું પદ તો તફાવત થશે 6, અને છેલ્લું પદ કયું છે? 205. તો આપણે એને એ એન વડે દર્શાવશું, કારણ કે આપણને એનની કિંમત ખબર નથી, એ શોધવાની છે. તો હવે સૂત્રમાં કિંમતો મૂકીએ. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એની જગ્યાએ આવશે 205, એની જગ્યાએ આવશે 7, n માઇનસ 1, ડીની જગ્યાએ આવશે 6. તો 205 આ જે બરાબરની આ બાજુ 7 છે, આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. તો એ થશે 198 બરાબર n 6 ને અંદર ગુણીએ તો 6n માઇનસ 6. તો 198 બરાબર 6n માઇનસ 6. 198માંથી આ બાજુના 6 એડ કરશું તો 204 થશે બરાબર 6n. તો n બરાબર 204 ભાગ્યા 6. તો ડિવાઈડ કરીએ તો 34 ગુણ્યા 6 કેટલા થાય? 204. એટલે એનની કિંમત આવી 34. એટલે કે આ જે ટોટલ પદ છે 7 13 19 એ રીતના લાસ્ટમાં 205 આવે તો ત્યાર સુધીમાં કેટલા પદ મળશે? 34. આ બીજો એક એક્ઝામ્પલ છે, એમાં તમને રકમ એ રીતની આપી છે કે શ્રેણી જાતે બનાવવાની છે. તો શ્રેણીમાં એમ કહ્યું છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. તો આપણને અહીંયા 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે, એટલે કેટલી સંખ્યા માટે શું શોધવાનું? n. પણ આપણને ખબર છે કે 3 અંકની સંખ્યાની વાત કરેલી છે. તો 3 અંકની સંખ્યામાં જે 7 વડે ભાગવાની શરૂઆત થાય છે એ સંખ્યા પહેલી કઈ આવે છે? 105. 15 ગુણ્યા 7 કેટલા? 15 ગુણ્યા 7 105 થાય. એ જ રીતે આપણે આગળ સિરીઝ એડ કરતા જઈએ, 7 7 એડ કરતા જઈએ તો 1000 જે છે 1000, તો એ 4 પદનું આવી જાય છે. તો એનાથી નાની 3 પદની સંખ્યા 994 જે 7 વડે વિભાજ્ય થાય. બરાબર. તો 105 112 અને છેલ્લું પદ કયું? 994. તો એ બરાબર એટલે પ્રથમ પદ 105. પછી ડી. તો અહીંયા 3 અંકની સંખ્યા કેટલી સંખ્યા વડે? 7 વડે વિભાજ્ય. તો ડી કેટલો થશે? 7 થશે. અને છેલ્લું પદ કેટલું છે? 994. હવે આપણું ફોર્મ્યુલા an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. તો એનની જગ્યાએ આવશે 994, એની જગ્યાએ 105, એન આપણે શોધવાનું છે અને ડીની જગ્યાએ 7. તો આ 105ને આ બાજુ લાવીએ તો 994 માઇનસ 105 એટલે થશે 889. આ જે 7 ગુણાકારમાં છે, ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં. તો 889 ભાગ્યા 7 તો કેટલા આવે? 127.
n-1 બરાબર 127 આવ્યું. n બરાબર કેટલું થાય 127 પ્લસ 1, તો n બરાબર થશે 128. એટલે કે ટોટલ 3 અંકની 128 સંખ્યાઓ એવી જે છે જે 7 વડે વિભાજ્ય છે. થેન્ક યુ.